મહાશિવરાત્રિની શહેરમાં ભારે આસ્થા શ્રદ્ધા સાથે ઉજવણી। શહેરના વિવિધ શિવાલયોમાં ઉમટી ભક્તોની ભીડ। હરણી વિસ્તારમાં આવેલા મોટનાથ મહાદેવ મંદિરે શિવપૂજન માટે આવ્યા ભક્તો। અતિ પૌરાણિક એવા મોટનાથ મહાદેવે શિવપૂજાનું છે અનેરું મહત્વ। શિવરાત્રિની 4 પ્રહરની પૂજા આ શિવાલય ખાતે પ્રતિ વર્ષ કરવામાં આવે છે। મહાશિવરાત્રિ નિમિત્તે 2 ખાતે મોડી રાત્રે સુધી હજારો ભક્તો કરશે દર્શન। બ્યુરો રિપોર્ટ રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। શું કહેશો મહારાજ? આજે શિવરાત્રીનો પર્વ છે, વર્ષોથી ભક્તો આપણા મંદિરે આવે છે। અત્યંત પ્રાચીન શિવાલય હરણી ગામ નજીક મોટનાથ મહાદેવનું મંદિર આવ્યું છે। આજે વહેલી સવારના 3:30 વાગે ભક્તો દ્વારા ભગવાન મહાદેવજીને પાણી, બીલીપત્ર, કારા તલ ભગવાન શિવને અર્પણ કરે છે। લાઈનમાં ઊભા રહી અને ભગવાનને એવી પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, આવનારો સમય પૂરા વર્લ્ડ અને પૂરા વિશ્વનું કલ્યાણ કરજો, એવી હૃદય અંતકરણથી સર્વ ભક્તો પ્રાર્થના કરે છે। આ મંદિરની ચારે બાજુ અતિ પ્રાચીન શિવાલયોની અંદર સાધુ સંત બ્રાહ્મણો ભૂદેવો પણ ભગવાન શિવની પૂજા કરે છે। મંદિરની ચારે બાજુ શમશાન ભૂમિ આવી છે અને મંદિરના ચડતા પગથિયા જીવતા અને જાગતા એવા શંભુગીરીની સમાધિ આવી છે અને ભગવાન મહાદેવની ભોળાનાથના આશીર્વાદથી આપણા વડોદરાના સંત પરમ પૂજ્ય ડોંગરેજી બાપા આવીને રુદ્ર અભિષેક કર્યો હતો। સાવલીવાળા સ્વામીજી મહારાજે કર્યો હતો, જગતગુરુ શંકરાચાર્ય મહારાજે કર્યો હતો અને કથાકારો જેવા ગિરિબાપુ, જિગ્નેશ દાદા જેવા સંતો મહાપુરુષો અહીં મહાદેવની પૂજા કરી ગયા છે। અહીં રાજકારણથી મારી દરેક ભક્તો દ્વારા શ્રદ્ધા, વિશ્વાસથી, તન મન ધનથી, હૃદયથી ભગવાન મહાદેવની અંતકરણની પ્રાર્થના કરે છે। આવનારો સમય કળિયુગની અંદર જે કોઈ મહાશિવરાત્રિ 12 મહિનામાં એક દિવસ ટાઈમ કાઢે અગત્યનો અને મહાશિવરાત્રિના દર્શન કરે, 12 મહિનાનું ભગવાન સદાશિવ ફળ આપે છે। જે શિવરાત્રી છે, મોટી સંખ્યામાં ભક્તો પણ મોટનાથ ખાતે આવ્યા છે। મંદિર તરફથી શું આયોજન અને શું કહેશો પર્વને લઈને? આજે મહાશિવરાત્રિનો દિવસ છે, દેવાધિદેવ મહાદેવનો અતિ પ્રિય દિવસ છે। આજે સૌ વહેલી સવારથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મહાદેવના દર્શન કરવા માટે અહીંયા આવી રહ્યા છે। અહીંયા દૂધ, પાણી, ફૂલ બીજર ચડાવવા માટે એક પાત્ર મૂકવામાં આવ્યું છે, જેથી બધા જ ભક્તોને તેથી દૂધ, પાણી, ફૂલ બીજર ચડાવી શકે છે। અને અહીંયા આગળ જે પણ સ્વયંસેવકો દ્વારા ફૂલ બીજર પ્રસાદ જે પણ આપવામાં આવે છે, દેવાધિદેવ મહાદેવના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે। શું પૌરાણિક મહત્વ છે મંદિરનું? કેમ કે નવનાથ પૈકીનું એક મહાદેવનું મંદિર આપણા વિસ્તારમાં આપણા તાબા હેઠળ છે। હા, વડોદરા શહેરમાં હરણી ગામ પાસે આવેલું મોટેશ્વર મહાદેવ, મોટનાથ મહાદેવ અતિ પૌરાણિક અને અતિ પ્રાચીન મહાદેવનું મંદિર છે। અહીંયા શ્રી રામ ભગવાન જ્યારે વનવાસથી પરત ફરી રહ્યા હતા ત્યારે શ્રી રામ ભગવાન, માતા સીતા અને હનુમાનજી દાદા અહીંયા આગળ આ શિવલિંગ ઉપર સ્વયંભૂ શિવલિંગ ઉપર અભિષેક કર્યો હતો અને આ શિવલિંગ ઉપર જે કોઈ ભાવિક ભક્તો પૂજા અર્ચના કરે છે, મનથી એની મનોકામના પૂર્ણ થાય છે। નિકુંજગીરી ગોસ્વામી। Subscribe now and press the bell icon. Never miss an update.